મયારામ ભટ્ટના માતુશ્રીને સહજાનંદ સ્વામીનો નિશ્ચય બરોબર હતો ને હંમેશા ભજન સ્મરણ કર્યા કરતા. એક વખતે તેમને ઘણા દિવસથી શ્રીજી મહારાજના દર્શન થયેલા નહીં, તેથી તેઓ બોલતા કે અરે મને મહારાજના દર્શન ક્યારે થશે. આમ વારંવાર વિચાર કરી ઉદાસ રહ્યા કરે ને ખાવું પીવું પણ પૂરું ખાઈ પીવે નહીં ને કોઈ વાર રાત્રિમાં રુદન પણ કરે. એકવાર તેઓ રાત્રિએ ઘરના કમાડ વાસીને ધ્યાન કરવા બેઠા. તે ઝાઝી વાર સુધી ધ્યાન કરી આંખ ઉઘાડી ત્યાં ઘરમાં શ્વેત શીતળ અને શાંત એવા તેજમાં શ્રીજી મહારાજના દર્શન થયા. અનંત મુક્તોએ સહિત શ્રીજી મહારાજના દર્શન કરી તેઓ અત્યંત આનંદ પામ્યા અને સ્તુતિ કરી કહેવા લાગ્યા કે હે મહારાજ, મને તમારી દાસી જાણીને અહીં રહો. એ વખતે મયારામ ભટ્ટે ઘરમાં પ્રકાશ દીધો, તેથી કમાડ ખોલી અંદર ગયા. ત્યાં તેજના સમૂહમાં મહારાજના દર્શન થયા એટલે પગે લાગીને કહ્યું, બહુ દયા કરીને દર્શન દીધા. ત્યારે મહારાજ કહે, તમારા માતુશ્રી ઘણા દિવસથી પ્રાર્થના કરતા હતા, તે ભાવથી ખેંચાઈને આવ્યા છે. પછી તુરંત જ અંતર્ધ્યાન થઈ ગયા. તે જોઈને મયારામ ભટ્ટ ઘણું આશ્ચર્ય પામ્યા. આ બનાવ પછી મયારામ ભટ્ટને સર્વોપરીપણાનો પાક્કો નિશ્ચય થઈ ગયો અને ત્યાર પછી તેમણે સત્સંગની સેવા કરવા માટે કમર કસીને તૈયારી કરી. તે છેવટ સુધી એક સરખી રીતે શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે ખૂબ ભાવપૂર્વક સેવા કરી. શ્રીજી મહારાજ મયારામ ભટ્ટને જ્યાં મોકલે ત્યાં પ્રેમથી જતા અને જે સેવા બતાવે તે ઉત્સાહથી કરતા. મહારાજની સાથે 2-4 મહિના રહીને અંગત સેવા પણ કરતા. સત્સંગમાં વિષ ઉપરાંત જુદે જુદે સ્થળે સદાવ્રત ચાલતા. તેમાં અનાજ વગેરેની જરૂર પડતી તે ઉઘરાવવા માટે પણ ભટ્ટજી ગામડાઓમાં ફરતા. પોતે ધર્મ નિયમોમાં બહુ દ્રઢ અને આચાર વિચારની ખૂબ જ કાળજી રાખતા. કોઈના હાથનું જળ કે રાંધેલું અન્ન લેતા નહીં. સાથે દોરી લોટો રાખતા. તે પોતે જાતે પાણી સીંચી લાવી હાથે રસોઈ બનાવી ઠાકોરજીને ધરીને પછી જ જમતા. સમયા ઉત્સવમાં આવ્યા હોય કે શ્રીજી મહારાજની સાથે ફરતા હોય, અગર ઘેર હોય, પણ આ નિયમ એમણે છેવટ સુધી પાળ્યો હતો. ગેરસમજથી અથવા ઓછી સમજણથી કોઈ સત્સંગનો અવગુણ કે અભાવ લઈ પાછો પડી ગયો હોય કે કોઈ વ્યવહારિક મુશ્કેલીના લીધે ધર્મ નિયમમાં શિથિલ થઈ ગયો હોય અથવા તો હર્ષ, શોક, માન, અપમાન, ધનનાશ, સ્ત્રી પુત્રાદિના મરણ વગેરે ગમે તે કારણે સત્સંગમાંથી પાછો પડી ગયો હોય અને ના હિંમત બની ગયો હોય, તેને પ્રેમથી સમજાવી બનતી દરેક જાતની મદદ આપી અપાવીને તેના દિલમાં સત્સંગનો રંગ કાયમ માટે ટકી રહે એવી દ્રઢતા થાય ત્યારે જ જમતા. આ રીતે તન, મન અને ધન અને સારી વાર્તા કરીને સહાય આપી સાધારણ માણસને પણ સન્માર્ગે વાળી ભગવત પરાયણ કરવા એ ભટ્ટજીના જીવનનું મુખ્ય કાર્ય હતું. એક વખત મયારામ ભટ્ટ અને તેમના નાના ભાઈ ગોવિંદરામ એ 2 ભાઈને વિચાર થયો કે આપણે કંઈક વેપાર કરીએ. પછી રાત્રિએ કથા, કીર્તન ને ધ્યાન ભજન વગેરે પોતાના નિયમથી પરવારી વિચાર કરવા બેઠા કે અનાજનો વ્યાપાર આપણો જાણીતો છે એટલે ઠીક પડશે. થોડી મૂડી હશે તો પણ અમુક બગાડ બાદ કરતાં આટલો નફો મળશે જ, પરંતુ ધંધો સારો છે. પણ આ ધંધામાં હિંસા બહુ થાય, એ આપણને પોસાય નહીં. ઘી, તેલ વગેરે રસનો વ્યાપાર કરીએ પણ તે બ્રાહ્મણને માટે નિષિદ્ધ છે. કાપડનો આપણને અનુભવ નથી, તેથી અજાણ્યા ધંધામાં ફાવશે નહીં. આ રીતે દરેક ધંધાના ગુણ દોષના અને નફાતોડના વિચાર કરતા સવારના 4 વાગ્યાનો સમય થઈ ગયો. તેનો ખ્યાલ રહ્યો નહીં ત્યારે કુકડો બોલ્યો. ત્યારે મયારામ ભટ્ટે પૂછ્યું કે ગોવિંદરામ, આ શું થયું? ત્યારે તે કહે, ભાઈ 4 વાગ્યા. મયારામ ભટ્ટ કહે, વ્યાપાર કરવાની હજુ વાત કરીએ છીએ ત્યાં આખી રાત્રિ પ્રભુ ભૂલ્યા તો પછી માલ ઘરમાં આવે ત્યારે શું થશે? અત્યારે જે રીતે ધ્યાન, ભજન અને સેવા થાય છે તે વ્યાપાર કરીશું એટલે નહીં થાય એ આટલા અનુભવથી ચોક્કસ થાય છે. માટે પ્રભુ ધ્યાન ભજનમાં હાનિ પહોંચાડે એવો લાભ ગમે તેવો હોય તો પણ આપણે ન જોઈએ. જેનાથી કાયમને માટે સુખ મળતું રહે અને જન્મ મરણથી રહિત થઈ જઈએ એ જ ખરો લાભ છે. અને એવો સર્વોત્તમ અલભ્ય લાભ તો આપણને મળી ચૂક્યો છે. વળી જોઈએ તેટલા અન્ન વસ્ત્ર તો પ્રભુ દયાથી મળી રહેશે. માટે હવે આપણે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. આ પ્રમાણે ચોક્કસ કરી જિંદગી પર્યંત વ્યાપાર ન કરવો એવી પ્રતિજ્ઞા લીધી. જય શ્રી સ્વામિનારાયણ.